નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટીના લિસનિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો લિસનિંગ વિભાગમાં આપણને સૂચના આપેલી છે રિસાઇટ એન્ડ એન્જોય, એટલે કે કાવ્યનું ગાન કરો અને એને માણો. કાવ્યનું નામ છે ઇનર સ્ટ્રેન્થ, એટલે કે આંતરિક શક્તિ, એટલે કે આપણામાં જે રહેલી આંતરિક જે ઉર્જા છે એની વાત કરવામાં આવેલી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું કાવ્ય આપેલું છે. એ કાવ્યનું આપણે પઠન કરશું અને સાથે સાથે એને સમજીશું. ઇન્ડિયા ઇઝ એ બિગ એન્ડ બ્રાઇટ, full of colors, full of light, festivals with dance and song, we all join and sing along. તો અહીંયા આપેલું છે ઇન્ડિયા ઇઝ બિગ એન્ડ બ્રાઇટ, એટલે કે ભારત દેશ જે છે એ વિશાળ અને ઉજ્જવળ છે. ફૂલ ઓફ કલર્સ, ફૂલ ઓફ લાઇટ, એટલે કે ભારત દેશ છે એ રંગોથી ભરેલો અને તેજોમય છે. ફેસ્ટિવલ્સ વિથ ડાન્સ એન્ડ સોંગ, ભારતમાં ઉજવાતા જે નૃત્ય છે અને સંગીત જે છે એની સાથે જે ઉત્સવો ઉજવાય છે. વી ઓલ જોઈન એન્ડ સિંગ અલોન, આપણે સૌ સહભાગી થઈને અને સાથે ગાઈએ છીએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો ભારત એક એવો વિશાળ દેશ છે કે જેમાં વિવિધ ધર્મ પાળતા લોકો રહે છે અને તેઓ પોતપોતાના ધર્મમાં આવતા તહેવારો અને ઉત્સવો પોતપોતાની રીતે આઝાદ રીતે એટલે કે સ્વતંત્ર રીતે એ ઉજવી શકે છે. ત્યાર પછી આપેલું છે વી ગ્રીટ each one with a smile, દરેકનું સ્મિત સાથે અભિવાદન કરીએ છીએ. હેલ્પિંગ others all the while, અને હંમેશા આપણે સૌને એટલે કે એકબીજાને મદદ કરીએ છીએ. ટેમ્પલ્સ શાઇન એન્ડ બેલ્સ રિંગ, અને જે ભારત દેશમાં જે આવેલા જે મંદિરો છે એ મંદિરો હંમેશા ઝગમગે છે અને એમાં સરસ મજાનો ઘંટારવ થાય છે. પ્રેયર્સ એન્ડ પીસ ઈચ ડે બ્રિંગ, અને આપણા દેશમાં પ્રત્યેક દિવસની જે શરૂઆત છે એ પ્રાર્થના અને શાંતિથી થાય છે. ત્યાર પછી આપેલું છે ફૂડ ઇઝ ફાઇન એન્ડ હેલ્ધી ટ્રીટ, અને ભારતમાં ભોજન એક ઉત્તમ અને આરોગ્યપ્રદ મિજબાની હોય છે. ચપાતી, રાઈસ એન્ડ સ્વીટ્સ ટુ ઈટ, અને ભારતમાં જે ખાણું એટલે કે જમવામાં રોટલી, ભાત અને મીઠાઈઓ હોય છે. યોગ and asanas are our wealth, જ્યારે યોગ અને આસનો એ આપણી પૂંજી છે એટલે કે આપણી સંપત્તિ છે. they give us inner strength, અને તે આપણને આંતરિક ઉર્જા આપે છે. વિદ્યાર્થી મિત્રો ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2015માં
વિશ્વ યોગ દિવસની શરૂઆત કરાવી હતી, જે દર વર્ષે આપણે 21મી જૂનના દિવસે ઉજવીએ છીએ. ભારત દેશની અંદર યોગનું ખૂબ જ મહત્ત્વ છે અને એનાથી થતા લાભો વિશે આખા વિશ્વને જાણકારી આપી અને તેમણે 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યના આધારે હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂચના કંઈક આ પ્રમાણે છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ given in the brackets and recite the stanza. એટલે કે અહીંયા આપણને કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે, એ ખાલી જગ્યાઓને બ્રેકેટમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોની મદદથી પૂર્ણ કરવાની છે અને જે સ્ટાન્જા તૈયાર થાય એને આપણે ગાવાનો છે. કૌંસમાં શબ્દો આપેલા છે દાલ, ફ્રૂટ્સ, પ્રોવાઈડ, એપલ અને ધ્યાન. તો અહીંયા સૌથી પહેલા છે એન ખાલી જગ્યા ઇઝ ફાઇન એન્ડ હેલ્ધી ટ્રીટ. તો એમાં આવશે એપલ, ત્યાર પછી છે ચપાતી, દાલ એન્ડ ફ્રૂટ્સ ટુ ઇટ. યોગા એન્ડ ધ્યાન આર અવર વેલ્થ, દે પ્રોવાઈડ અસ ઇનર સ્ટ્રેન્થ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કૌંસમાં જે આપણને શબ્દો આપેલા હતા એ શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓને પૂર્ણ કરી અને ત્યાર પછી તમારે આ પ્રમાણે આ સ્ટાન્જાને વાંચવાનો છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો લિસનિંગ વિભાગમાં આગળ આપણને સૂચના આપેલી છે લિસન ટુ ધ સ્ટોરી, એટલે કે વાર્તાને ધ્યાનથી સાંભળો. વાર્તાનું નામ છે એન એન્ટિક ટાઈમ મશીન, એટલે કે એક પ્રાચીન સમય યંત્ર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વાર્તાનું વાંચન કરતા જઈશું અને સાથે સાથે એને સમજીશું. ઇટ વોઝ ધ યર 4555. 4555ની સાલ હતી. મિસ્ટર નિલેશ શર્મા lived in Himachal Pradesh with his grandson Kiran. શ્રી નિલેશ શર્મા તેમના પૌત્ર કિરણ સાથે હિમાચલ પ્રદેશમાં રહેતા હતા. He was an inventor. તેઓ એક શોધક હતા. Once Kiran found a strange machine in his grandfather's laboratory. એકવાર કિરણને તેના દાદાજીની પ્રયોગશાળામાં એક વિચિત્ર યંત્ર મળ્યું. દાદાજી told him that it was a time machine. અને દાદાજીએ કહ્યું કે તે એક સમયયંત્ર હતું. A scientist invented it. એક વૈજ્ઞાનિકે તેની શોધ કરી હતી. કિરણ said, દાદાજી, I want to go back to 2025. એટલે કે કિરણને આશ્ચર્ય થયું અને કિરણ બોલ્યો, દાદાજી, મારે 2025ની સાલમાં પાછા ફરવું છે. સ્ટોપ ધ ટાઈમ મશીન. તેણે દાદાજીને કહ્યું કે સમયયંત્રને અટકાવો. આફ્ટર મેની રિક્વેસ્ટ ઓફ ધ ડિયર ચાઇલ્ડ, દાદાજી એગ્રીડ. એટલે કે આ જે પ્રિય જે બાળક હતો એની અનેક વિનંતીઓ બાદ દાદાજી માની ગયા. Their journey through the time machine started. અને સમયયંત્ર દ્વારા તેમનો પ્રવાસ શરૂ થયો. Kiran's first stop was a
village in રાજસ્થાન. અને જ્યારે એના દાદાજી માની ગયા ત્યારે એ ટાઈમ મશીનની મદદથી કિરણ જ્યારે પાછા 2025ની સાલમાં આવે છે ત્યારે કિરણનો પહેલો જે મુકામ જે છે એ રાજસ્થાનનું એક ગામ હતું. He made a skilled puppeteer there. અને ત્યાં તે એક કુશળ કઠપુતળીવાળાને મળ્યો. The puppeteer told him about the ancient art of કઠપુતળી. એટલે કે જ્યારે તે કઠપુતળીવાળાને મળ્યો ત્યારે કઠપુતળીવાળાએ કિરણને કઠપુતળીની પ્રાચીન કલા વિશે જણાવ્યું. કિરણ વોઝ amazed how he used colorful puppets. તે તેની રંગબેરંગી કઠપુતળીઓનો જે રીતે ઉપયોગ કરતો હતો તે જોઈને કિરણ છક થઈ ગયો. નેક્સ્ટ, કિરણ રીચ્ડ એ ટ્રાઇબલ વિલેજ ઇન ઓડિશા. અને ત્યાર પછી કિરણ ઓડિશાના એક આદિવાસી ગામમાં પહોંચ્યો. હી મેડ એ ટેલેન્ટેડ આર્ટિસ્ટ ધેર. અને ત્યાં તે એક પ્રતિભાશાળી કલાકારને મળ્યો. શી showed him various designs and patterns of tribal painting. અને તેણે કિરણને આદિવાસી ચિત્રકલાની વિવિધ રૂપરેખા અને એની વિવિધ ભાત દેખાડી. કિરણ came to know how are connected the people to their heritage. કલા કઈ રીતે લોકોને તેમના સાંસ્કૃતિક વારસા સાથે જોડે છે તે કિરણને જાણવા મળ્યું. Then he went to આસામ. અને ત્યાર પછી કિરણ આસામ ગયો. There he knew about બિહુ ફેસ્ટિવલ. અને ત્યાં તેણે બિહુ તહેવાર વિશે જાણ્યું. There were 3 બિહુ festivals, namely બોહાગ બિહુ, માઘ બિહુ એન્ડ કટી બિહુ. એટલે ત્યાં આસામમાં ગયા પછી તેણે બિહુના જે 3 ઉત્સવો હોય છે એના વિશે જાણ્યું, જેના અલગ અલગ નામ છે બોહાગ બિહુ, માઘ બિહુ અને કટી બિહુ. He also enjoyed બિહુ ડાન્સ there. અને ત્યાં તેણે બિહુ નૃત્યનો આનંદ માણ્યો. After that, Kiran enjoyed a festival in પંજાબ. અને ત્યારબાદ કિરણે પંજાબમાં એક તહેવાર માણ્યો. There he danced with farmers celebrating the harvest season. અને ત્યાં લણણીની મોસમ ઉજવતા ખેડૂતો સાથે તેણે નૃત્ય કર્યું. He learned about the joyful traditions of બૈસાખી. અને તેણે બૈસાખીની આનંદપ્રદ પરંપરાઓ વિશે જાણ્યું. કિરણ's next adventure took him to કેરાલા. એટલે કે કિરણનું જે આગલું સાહસ હતું એ તેને કેરળ લઈ ગયું. He met a master dancer there. અને ત્યાં તે એક પરંપરાગત નૃત્યકારને મળ્યો. He saw the difficult steps of Kathakali dance and learnt about mask. તેણે કથકલી નૃત્યના અભિનયની અઘરી ક્રિયાઓ જોઈ અને મહોરા વિશે
જાણ્યું. ફાઇનલી કિરણ વિઝિટેડ એ ડેઝર્ટ વિલેજ ઇન કચ્છ, ગુજરાત. અને છેલ્લે કિરણે ગુજરાતમાં કચ્છના રણમાં એક ગામની મુલાકાત લીધી. There he made a gifted weaver. અને ત્યાં તે એક પ્રતિભા સંપન્ન વણકરને મળ્યો. She showed him the beautiful patterns and colors of traditional textiles. અને તેણે એટલે કે કિરણને આ જે વણકર હતો એણે સુંદર ભાત અને રંગોના પરંપરાગત કપડાં દેખાડ્યા. કિરણ saw how every thread was telling a story. એટલે કિરણને લાગ્યું કે જાણે પ્રત્યેક તાર એક કથા કહી રહ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, કચ્છ માટે કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં આવેલું જે કચ્છ છે એ વિવિધ પ્રકારના સ્થળો માટે જાણીતું છે. અને એમાં પણ ખાસ કરીને કચ્છમાં આવેલું જે રણ છે એ આખા ભારત દેશમાં નહીં પરંતુ પૂરા વિશ્વમાં એ પ્રખ્યાત છે. કિરણ realized that India's folk culture was a treasure of stories, arts and traditions. એટલે કે કિરણને છેલ્લે સમજાયું કે ભારતની જે લોક સંસ્કૃતિ છે એ કથા, કલા અને પરંપરાનો એક ખજાનો હતો. This time machine changed Kiran's life. અને આ જે સમયયંત્ર હતું એ કિરણનું જે જીવન હતું એને સંપૂર્ણ જીવન એનું બદલી નાખ્યું. તો વિદ્યાર્થી મિત્રો, તમને પણ જો આવા પ્રકારનું ટાઈમ મશીન મળે તો કેવી મજા પડે, ખરું ને? તો વિદ્યાર્થી મિત્રો, તમને જો આવું ટાઈમ મશીન મળે તો તમે તમારા જીવનમાં શું કરો એ તમારે મને કહેવાનું છે. તો હવે આપણે આ સ્ટોરીના આધારે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળ આપણને સૂચના આપેલી છે, આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, વોટ વિલ યુ ડુ ઇફ યુ ગેટ ધ ટાઈમ મશીન? એટલે કે જો તમને આ સમયયંત્ર મળે તો તમે શું કરશો? સાચો જવાબ આવશે, આઈ વિલ go back to the time of the Ramayana or the Mahabharata. એટલે કે જો મને આવું ટાઈમ મશીન મળે તો હું રામાયણ અને મહાભારતનો જે સમય હતો એ સમયમાં હું પાછો જાઉં. પ્રશ્ન બીજો છે, give a new title to the story. એટલે કે આ વાર્તાને એક નવું શીર્ષક આપો. તો અહીંયા મેં મારી રીતે આ જે સ્ટોરી હતી એનું અહીંયા ટાઇટલ આપેલું છે, ઇનક્રેડિબલ ઇન્ડિયા, એટલે કે અતુલ્ય ભારત. ત્રીજો પ્રશ્ન છે, ફાઇન્ડ આઉટ સેન્ટેન્સીસ વિથ સિમિલર મિનિંગ ફ્રોમ ધ સ્ટોરી. તો અહીંયા આપણને કેટલાક જે સેન્ટેન્સીસ આપેલા છે એના જેવા તમારે સેમ મિનિંગના વાક્યો શોધી અને અહીંયા લખવાના છે. તો અહીંયા પહેલું વાક્ય આપેલું છે, એ weaver explained about weaving traditional clothes. એટલે કે એક વણકર હતો, એણે જે વણાટની જે ટ્રેડિશનલ જે પદ્ધતિ છે એના દ્વારા જે કપડાં તૈયાર થયેલા છે એના વિશેની માહિતી આપી. તો એ આપણે અહીંયા લખીશું પાઠના આધારે, she showed him the beautiful patterns and colors of traditional textiles. બીજો છે, he was surprised to see the use of colorful puppets. તો એનો જવાબ લખીશું, કિરણ was amazed how he used colorful puppets. ત્રીજો છે, farmers celebrated the
season of cutting crops. તો એના જેવું આપણે પાઠમાંથી શોધીને લખીશું, there he danced with the farmers celebrating the harvest season. નંબર 4 છે, he found a different machine. તો એનો જવાબ લખીશું, once Kiran found a strange machine in his grandfather's laboratory. અને જે છેલ્લો પ્રશ્ન છે, Kiran knew about the old art culture of puppets. તો એનો જવાબ લખીશું, the puppeteer told him about the ancient art of Kathputli. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂચના આપેલી છે, કમ્પ્લીટ ધ ટેબલ, એટલે કે નીચે આપણને જે ટેબલ આપેલું છે એને આપણે પૂર્ણ કરવાનું છે. સૌથી પહેલા આપેલું છે સ્ટેટ, એટલે કે રાજ્ય. હી મેટ, એટલે કે એ રાજ્યમાં કિરણ કોને મળ્યો. અને છેલ્લું આપેલું છે હી સો, એટલે કે જે તે રાજ્યમાં એણે શું જોયું. અહીંયા જે પહેલું એક્ઝામ્પલ આપેલું છે એ આપેલું છે રાજસ્થાન. તો રાજસ્થાનમાં એ કોને મળ્યો, તો એ સ્કિલ્ડ પપેટિયર, અને એણે શું જોયું, તો ધ આર્ટ ઓફ કઠપુતળી. તો આ રીતે તમારે બાકીના જે રાજ્યો આપેલા છે એ રાજ્યોમાં એ કોને મળે છે અને એ ત્યાં શું જોવે છે એ અહીંયા આપણે લખવાનું છે. તો બીજા નંબર પર છે ગુજરાત. તો ગુજરાતમાં એ કોને મળ્યો, તો એ ગિફ્ટેડ વીવર, અને એણે ત્યાં શું જોયું, તો ધ બ્યુટીફુલ પેટર્ન્સ એન્ડ કલર્સ ઓફ ટ્રેડિશનલ ટેક્સટાઇલ્સ. ત્રીજા નંબરનું રાજ્ય છે કેરાલા. તો એ ત્યાં કોને મળે છે, તો એ માસ્ટર ડાન્સર, અને એ શું જોવે છે, તો ધ ડિફિકલ્ટ સ્ટેપ્સ ઓફ કથકલી ડાન્સ. નંબર 4માં છે પંજાબ. તો એ કોને મળે છે, તો ફાર્મર્સ સેલિબ્રેટિંગ ધ હાર્વેસ્ટ સિઝન, અને ત્યાં તે શું જોવે છે, તો ધ જોયફુલ ટ્રેડિશન્સ ઓફ બૈસાખી. અને જે છેલ્લું રાજ્ય છે ઓડિશા. તો એમાં એ કોને મળે છે, તો એ ટેલેન્ટેડ આર્ટિસ્ટ, અને એ શું જુએ છે, વેરિયસ ડિઝાઇન્સ એન્ડ પેટર્ન્સ ઓફ ટ્રાઇબલ પેઇન્ટિંગ. તો વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટકમાં આપણે કિરણ જે રાજ્યોમાં ગયો હતો એના નામ આપેલા હતા, અને એ જે તે પર્ટિક્યુલર રાજ્યમાં કોને મળે છે અને ત્યાં તે શું જોવે છે એ અહીંયા આપણે લખવાનું હતું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે પણ તમારી નોટબુકમાં આ રીતે આ ટેબલને પૂર્ણ કરી અને લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે લિસનિંગ વિભાગમાં જે પોએમ અને જે સ્ટોરીનો અભ્યાસ કર્યો એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ બંને વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.